નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ। તો આજે આપણે એકદમ ટેસ્ટી અને ચટાકેદાર આપણે આમ પાપડ બનાવવાના છે। તો તેની રેસીપી આપણે નિહાળીશું। અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે। તો હવે આપણે સામગ્રી જોઈ લઈએ। તો આપણે એક કેરી લીધી છે અને આપણે આ રીતે કટ કરી નાખેલી છે, અને ખાંડ લઈ લઈશું આપણે 2 ચમચી। જરીક સંચળ લીધું છે આપણે ચપટી, અને આપણે 1 લીંબુનો રસ લઈ લીધો છે। અને જો આપણી જે કેરી છે એ કેરી આપણે મિક્સર બાઉલમાં લઈ લેવાનું છે। તો આપણે એને એકદમ સારી રીતે ક્રશ કરી લઈશું। તો તમે જોઈ પણ શકો છો એકદમ સરસ રીતે ક્રશ થઈ ગયું છે। અને આપણે એના અંદર પાણી નથી ઉમેરવાનું, આપણે ખાલી એકલું કેરી જ લીધી છે। અને આપણે કઢાઈ લઈ લઈશું પહેલા, અને કઢાઈની અંદર આપણે કેરી છે જે પલ્પ કાઢેલો છે એ આપણે લઈ લેવાનું છે અંદર, અને આપણે એને બરાબર કમ્પ્લીટ રીતે આવી રીતે હલાવતા રહીશું થોડીક વાર। અને આવી રીતે કમ્પ્લીટ રીતે આપણે હલાવવાનું છે। અને આપણે જો કેરી તમારી મીઠી હોય તે પ્રમાણે તમારે ખાંડ ઉમેરવાની છે, અને ખાટી હોય તો એ પ્રમાણે તમારે ખાંડ ઉમેરવાની છે। તો 2 ચમચી જેટલી મેં ખાંડ લીધી છે, કે કેરી મીઠી છે એટલે। અને એની અંદર 1 લીંબુનો રસ છે એ ઉમેરી લેવાનો છે, અને કમ્પ્લીટ રીતે આપણે બરાબર બધું આપણે મિક્સ કરી લેવાનું છે। તો સારી રીતે પહેલા મિક્સ કરી લઈશું, અને કમ્પ્લીટ રીતે આપણે ખાંડનું પાણી છૂટશે એટલે એ પ્રમાણે આપણે બરાબર એને હલાવતા રહેવાનું છે। અને હલાવીએ ત્યાં સુધી આપણે ડીશની અંદર આપણે તેલ લગાવી લઈશું। અને જો તમારે તેલની જગ્યાએ તમે ઘી પણ લગાવી શકો છો, પણ મેં થોડું તેલ લગાવું છું। અને કમ્પ્લીટ રીતે આપણે બધું મિક્સ કરી લીધું છે। તો આપણે તમે જોઈ પણ શકો છો એકદમ પલ્પ એકદમ સરસ રીતે આપણો કમ્પ્લીટ થાય છે। તો એની અંદર આપણે થોડુંક સંચળ અંદર ઉમેરી લઈશું, જેથી સ્વાદ એકદમ ચટપટો લાગશે। તો આપણે એવી રીતે બરાબર કમ્પ્લીટ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે, અને આવી રીતે 5-10 મિનિટ થવા દેવાનું છે સરસ રીતે। તો આપણું એકદમ કમ્પ્લીટ રીતે થઈ ગયું છે। તો આપણે કઢાઈ નીચે લઈ લઈશું, અને થાળીની અંદર આપણે બધું આપણે પલ્પ છે એ અંદર ઉમેરી લઈશું, અને કમ્પ્લીટ બધું આપણે આ રીતે ફેલાવી લેવાનું છે થાળીમાં। તો તમે જોઈ પણ શકો છો એકદમ સરસ રીતે પલ્પ એકદમ રેડી થઈ ગયો છે। તો એવી રીતે થાળીમાં પાથરી લેવાનું છે, અને આપણે કમસે કમ આપણે એને 2 દિવસ માટે આપણે પંખામાં કાં તો આપણે તડકે સુકાવીશું। તો મેં એ 1 દિવસ તડકે નાખેલું હતું, તો એકદમ સરસ રીતે સુકાઈ ગયું છે। અને જો પંખામાં તમારે સુકાવવું હોય તો તમે 2 દિવસ સુધી સુકાઈ શકો છો। તો આવી રીતે આપણે કટ કરી લેવાનું છે, અને આપણે આવી રીતે રોલ વાળી લઈશું। અને જો તમારે રોલ ના વાળવા હોય તો તમે તે કટ પણ કરી શકશો। તો એવી રીતે આપણે કમ્પ્લીટ રીતે આપણે રોલ આપણે વાળી લેવાનું છે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ અને ટેસ્ટી આપણું આમ પાપડ રેડી થઈ ગયું છે। અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો, અને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।